ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 7 છે આબોહવાકીય ફેરફારો એટલે આબોહવામાં આવતા ફેરફારો છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. જે આપણે અગાઉના પાઠમાં પણ જોઈ ગયા કે વાતાવરણ કોને કહે છે, તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આ વાતાવરણ છે એ પૃથ્વી સપાટીથી કેટલા 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. વાતાવરણને છે આપણે નરી આંખે જોઈ શકતા નથી. વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થયું છે. એટલે માનવો દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને કારણે છે કુદરતી રીતે છે એ આપણા સંસાધનો છે એને નુકસાન થાય છે, પ્રદૂષિત થાય છે. એના કારણે વસ્તુઓ કઈ વસ્તુના કારણે છે પ્રદૂષિત થાય છે, તો કે જો ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો દ્વારા છે વાતાવરણ દૂષિત થાય છે. કઈ રીતે, તો કે કારખાનામાંથી નીકળતા ધુમાડા છે, ગંદુ પાણી છે, જે કચરાઓ છે એના કારણે છે વાતાવરણમાં પ્રદૂષિત થાય છે વાતાવરણ. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં ફેરફાર થાય છે. કે જ્યારે તાપમાનમાં ફેરફાર થાય, વધારો ઘટાડો થાય, ત્યારે તાપમાનમાં તો ફેરફાર થાય, સાથે પવનની જે દિશા છે અને જે ભેજ છે તેમાં પણ ફેરફાર થાય છે. તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. વ્યાખ્યા છે, યાદ રાખજો. આબોહવાના ફેરફારો કોને કહેવાય, તો કે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાનમાં, પવનની દિશામાં અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. નીચે આપેલી સારણીમાં સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશો શોધી અહીં આવું કેમ થાય છે તેના કારણો શોધો. તો જુઓ, આપણાને 6 દેશ આપ્યા છે, એનું નામ આપ્યું છે, એનામાં પડતી ગરમી, ઠંડી અને વરસાદ છે એનું પ્રમાણ આપ્યું છે. હવે આપણે આને કારણો શોધવાના કીધા છે. તો હું છે આ બધાના કારણો બોલીશ, તમે ધ્યાનથી સાંભળીને તમારી બુકમાં એ ફિલઅપ કરજો. તો પહેલો છે રશિયા છે. શું કીધું છે? ગરમી કેટલી છે? તો કે 15 સેલ્સિયસ છે. ઠંડી છે -20 સેલ્સિયસ અને વરસાદ છે 100 સેમી જેટલો પડે છે. હવે કે છે એનું કારણ શું છે એમ, તો તમે યાદ રાખજો, સાથે લખતા પણ આવજો. શું છે? તો કે રશિયા છે એ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ છે અને એ છે શીત કટિબંધમાં આવેલો દેશ છે. એટલે ત્યાંનું જે વાતાવરણ છે ને એ સમાન તાપમાન ધરાવે છે. સમશીતોષ્ણ કટિબંધ છે એટલે કે ઠંડી અને ગરમીનું પ્રમાણ છે લગભગ સરખું છે. એનું મહત્તમ તાપમાન કેટલું છે? તો કે 15 સેલ્સિયસ છે અને લઘુત્તમ છે તાપમાન -20 સેલ્સિયસ છે. અને ત્યાં કને છે રશિયામાં એના ઘણા ખરા ભાગોમાં છે શિયાળાના સમયમાં છે હિમવર્ષા પણ થાય છે. અને બીજું છે ઈરાન. ત્યાં કને ગરમી કેટલી છે? તો કે 30 સેલ્સિયસ છે. ઠંડી છે 10 સેલ્સિયસ છે અને વરસાદ છે ત્યાં કને 15 સેમી જેટલો પડે છે. તો એનું કારણ શું છે? તો ઈરાન છે એ પશ્ચિમે આવેલો દેશ છે. ઈરાન છે એ રણ પ્રદેશ છે એટલે ત્યાંની આબોહવા કેવી હોય? તેની આબોહવા છે વિષમ છે એટલે કે ગરમ હોય છે. તેનું સરેરાશ મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન છે એ 10 સેલ્સિયસ છે. કહે છે કે પૂરતા પ્રમાણમાં ભેજના અભાવ માત્ર 50 સેલ્સિયસ છે. જે ભેજ છે એનો અભાવ છે એટલે કેટલું છે? 50 સેલ્સિયસ છે, જેથી વરસાદ છે ત્યાં કને ઓછો પડે છે. એટલે ભેજમાં છે પૂરતા પ્રમાણમાં અભાવના કારણે છે ત્યાં વરસાદ ઓછો પડે છે. તો યાદ રાખજો કે પશ્ચિમે આવેલો દેશ છે, રણ પ્રદેશ છે, આથી ત્યાંથી આબોહવા કેવી છે? તો કે વિષમ છે, ગરમ છે. સરેરાશ મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ છે અને સરેરાશ લઘુત્તમ તાપમાન 10 સેલ્સિયસ છે.
અને પૂરતા ભેજના અભાવને કારણે માત્ર 50 સેમી જેટલો વરસાદ છે ઈરાનમાં પડે છે. આ તમે લખતા પણ આવજો સાથે. પછી છે બ્રાઝિલ. તો શું કીધું છે? ગરમી છે 38 સેલ્સિયસ છે, ઠંડી છે 25 સેલ્સિયસ છે અને 250 સેમી જેટલો વરસાદ પડે છે. હવે એનું કારણ તો શું કહેવાય? વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે આવેલો દેશ છે. વિષુવવૃત્ત ક્યાં આવે છે પૃથ્વીમાં? તો કે મધ્યમાં આવેલો છે. અને કર્કવૃત્ત ક્યાં છે? તો કે ઉત્તર દિશામાં. આ બેની વચમાં, મધ્ય ભાગમાં અને ઉત્તર દિશાની વચ્ચે બ્રાઝિલ આવેલો છે. એટલે એવું કહે છે કે સૂર્યના કિરણો છે એ સીધા આના ઉપર પડે છે, એટલે આનું તાપમાન છે એ ગરમ છે. શું કહે છે? તો કે એનું સરેરાશ મહત્તમ તાપમાન છે એ 30 સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન છે 25 સેલ્સિયસ છે. હવે અહીંયા કને કેવા પવનો વાય? તો કે અહીંયા આવશે કાયમી વ્યાપારી પવનો છે વાય છે. અને છે અહીંયા કને જંગલો હોવાથી વરસાદ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં પડે છે. તો કે બ્રાઝિલમાં. ફરીથી રિપીટ કરું છું, લખજો, યાદ કરજો. વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે આવેલો દેશ છે, એટલે કે મધ્ય ભાગમાં અને ઉત્તર ભાગની વચ્ચે આવેલો છે. સૂર્યના કિરણો છે આના ઉપર સીધા પડતા હોવાથી ગરમીનું પ્રમાણ વધુ છે. મહત્તમ તાપમાન છે 30 સેલ્સિયસ, લઘુત્તમ છે 25 સેલ્સિયસ. અહીંયા કને છે કાયમી વ્યાપારી પવનો વાય છે અને જંગલો હોવાથી છે વરસાદ સારો પડે છે બ્રાઝિલમાં. ચોથું છે નોર્વે. ગરમી કેટલી છે? 10 સેલ્સિયસ છે, ઠંડી છે 40 સેલ્સિયસ અને વરસાદ છે 50 સેમી. હવે એનું કારણ શું છે? તો જો નોર્વે વિશે એવું કહેવાય છે કે નોર્વેમાં છે 6 મહિના સૂરજ ઉગે છે અને 6 મહિના છે સૂરજ ઉગતો નથી. અને ત્યાં કને રાત્રે પણ સૂરજ હોય છે 6 મહિના અને 6 મહિના હોતો નથી. આ જો શું હવે તમે લખજો તો કે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. કયો? નોર્વે. સરેરાશ મહત્તમ તાપમાન 10 સેલ્સિયસ છે, લઘુત્તમ તાપમાન છે -40 સેલ્સિયસ છે. સૂર્યના કિરણો છે ત્રાંસા પડતા હોવાથી ઠંડીનું પ્રમાણ છે અહીં વધુ હોય છે. સૂર્યના કિરણો છે ત્રાંસા પડે છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરને કારણે છે વરસાદ છે એ 50 સેલ્સિયસ જેટલો જ પડે છે અને શિયાળામાં છે અહીંયા હિમવર્ષા પણ થાય છે. ફરીથી રિપીટ કરું છું, 6 મહિના છે સૂરજ ઉગે છે, 6 મહિના છે આમાં સૂરજ ઉગતો નથી નોર્વેમાં. ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. સામાન્ય સરેરાશ મહત્તમ તાપમાન 10 સેલ્સિયસ છે, લઘુત્તમ તાપમાન -40 સેલ્સિયસ છે. સૂર્યના કિરણો છે અહીં ત્રાંસા પડતા હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરથી છે એ વરસાદ છે 50 સેલ્સિયસ જેટલો પડે છે અને શિયાળા દરમિયાન છે આમાં હિમવર્ષા થાય છે. પછી છે ફિલિપાઇન્સ. તો ગરમી કેટલી છે? 35 સેલ્સિયસ, ઠંડી છે 30 સેલ્સિયસ અને વરસાદ છે 300 સેમી. શું છે? વિષુવવૃત્તથી ઉત્તરે 10 અક્ષાંત વૃત્તથી 20 અક્ષાંત વૃત્ત વચ્ચે આવેલો ટાપુકીય દેશ છે, એટલે ટાપુ ઉપર આવેલો દેશ છે આ. સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તેનું તાપમાન છે ઊંચું છે, ગરમીનું પ્રમાણ છે વધુ છે. યાદ રાખજો. દરિયા પરથી ભેજવાળા વ્યાપારી પવનો વાય છે. આથી છે અહીં વરસાદ છે સારો પડે છે, એટલે કે ભારે વરસાદ પડે છે. ફરીથી બોલું છું, યાદ રાખજો. વિષુવવૃત્તથી ઉત્તરે 10 અક્ષાંત વૃત્તથી 20 અક્ષાંત વૃત્ત વચ્ચે આવેલો ટાપુકીય દેશ છે. સૂર્યના કિરણો છે અહીં સીધા પડતા હોવાથી તાપમાન છે ઊંચું છે. અને તેની આસપાસ છે વધુ દરિયાનું પ્રમાણ હોવાથી તાપમાન પણ ઊંચો છે. અને કહે છે કે દરિયા પરથી છે ભેજવાળા વ્યાપારી પવનો વાય છે, તેથી અહીં છે 300 સેલ્સિયસ જેટલો ભારે વરસાદ થાય છે.
આ તમે યાદ પણ રાખજો, સાથે લખતા પણ આવજો. છેલ્લો છે સાઉદી અરેબિયા. ગરમી છે 45 સેલ્સિયસ અને ઠંડી છે 29 સેલ્સિયસ અને વરસાદ છે 10 સેમી પડે છે. કારણ તો કે સૂર્યના કિરણો છે સીધા પડતા હોવાથી ગરમીનું પ્રમાણ છે સાઉદી અરેબિયામાં વધુ હોય છે. તે વૃષભવૃત્તથી ઉત્તરે 15 સેલ્સિયસ, અક્ષાંત વૃત્તથી 30 ઉત્તર અક્ષાંત વૃત્ત વચ્ચે આવેલો છે. કર્કવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે, એટલે છે એના મોટા ભાગનો વિસ્તાર છે એ શું છે? રણ પ્રદેશ છે. સામાન્ય સરેરાશ મહત્તમ તાપમાન છે 45 સેલ્સિયસ છે અને લઘુત્તમ છે 29 જેટલું છે. અહીં છે ભેજવાળા પવનો છે વાળતા નથી અને આ પવનો છે એ અહીંયા સુધી આવતા સૂકા બની જતા હોવાથી વરસાદ ઓછો પડે છે. એટલે કે ત્યાંના જે પવનો છે એ સાઉદી અરેબિયા સુધી પહોંચતા સૂકા બની જાય છે, એટલે કે વરસાદ છે ખૂબ જ ઓછો પડે છે. ફરીથી રિપીટ કરું છું, સાઉદી અરેબિયામાં તો કે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ગરમીનું પ્રમાણ છે અહીં વધુ છે. તે વિષુવવૃત્તથી ઉત્તરે 15 સેલ્સિયસ, અક્ષાંતથી 30 ઉત્તર અક્ષાંત સુધી આવેલો છે, એનો ભાગ છે એટલો. તે કર્કવૃત્તથી મધ્યમાં થઈને પસાર થાય છે, કર્કવૃત્તની મધ્યમાંથી પસાર થાય છે અને સાઉદી અરેબિયામાં છે મોટાભાગનો વિસ્તાર છે રણ પ્રદેશ છે. સરેરાશ મહત્તમ તાપમાન છે 45 સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન છે 29 સેલ્સિયસ છે. એ શું કામ છે? તો કે રણ પ્રદેશના કારણે છે. હવે એમ કહે છે કે ભેજવાળા પવનો વાતા નથી, એટલે પવનો છે એ દેશ સુધી પહોંચતા છે સૂકા બને છે અને આના કારણે છે વરસાદ ઓછો પડે છે. એટલે સાઉદીમાં વરસાદ છે ફક્ત 10 સેમી જેટલો જ પડે છે. તો મેં તમને કીધું એ 6 પ્રદેશમાં છે એનું વિષમતા કે તેમાં અનુભવાતા છે વરસાદ, ઠંડી અને ગરમીનું પ્રમાણ કેવું હોય છે તેના કારણો છે. તો આ પણ છે તમે યાદ રાખજો અને તમારી બુકમાં લખી નાખજો. તો આજ માટે આપણે આટલું મૂકી, બાકીનું આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.